જીઓ, એરટેલ અને વીઆઈને અચાનક જ રિચાર્જના પ્લાનની કિંમત વધારી છે. ત્યારે બીએસએનએલને 5Gને લઈને એક મોટી જ અપડેટ જાહેર કરી દીધી છે. અને બીજી બાજુ બીએસએનએલમાં પણ સિમ પોર્ટ કરવાની સંખ્યા પણ વધારો થઈ રહ્યો છે. જ્યારે 13 દિવસમાં 1,05,000 સિમ કાર્ડને પોર્ટ થયા છે અને એ બીએસએનએલમાં. હવે બીએસએનએલમાં 5G લોન્ચની તારીખ પણ જાહેર કરી દીધી છે. ત્યારે હવે ભારત टेलीकॉम मिनिस्टर एक वीडियो पहला जोई लो। अगले 6 महीने में जो कि फेज 1 कहा जाता है, उस फेज 1 में 6 महीने में कम से कम 200 से ज्यादा शहरों में 5G सर्विसेज अवेलेबल होगी। न केवल शहरों में बल्कि कस्बों में और ग्रामीण क्षेत्रों में भी 5G की सर्विसेज उपलब्ध होगी। 6 महीनानी अंदर 200 થી વધારે શહેરોમાં બીએસએનએલ 5G ટાવર ચાલુ કરી દેવામાં આવશે। તો દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે જો અમારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર મિત્રો, મળીશું એક નવા વિડીયોમાં।